વડોદરા જિલ્લાના ધારાસભ્યો કેતન ઇનામદાર અને ચૈતન્યસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, શૈલેષ મહેતા અને અક્ષય પટેલે કલેક્ટર સાથે બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની હાજરીમાં એક બેઠક યોજી। આ બેઠક બરોડા ડેરીની આગામી વાર્ષિક સામાન્ય સભા અને ચૂંટણીને લઈને મહત્વની હતી। રાજ્ય સરકારે ધારાસભ્યો અને ડેરીના સત્તાધીશો વચ્ચેના વિવાદોને ઉકેલવા માટે બેઠક યોજવાની સૂચના આપી હોવાનું જાણવા મળ્યું। બરોડા ડેરીના સત્તાધીશોને પણ આ બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું। જો કે બરોડા ડેરીના વાઇસ ચેરમેન આ બેઠકના સંદર્ભે પ્રતિક્રિયા આપતા વિવાદ પર પડદો પાડવાનો પ્રયાસ કર્યો હતો। 48ની વાર્ષિક સાધારણ સભામાં ભાવફેરની રકમ ખૂબ મોટા પ્રમાણમાં સારી એવી મળે। હમણાં જ માન્ય શંકરભાઈ ચૌધરીએ બનાસ ડેરીની અંદર સારી ભાવફેરની રકમની જાહેરાત કરી છે, તો એવી ઈચ્છા બરોડા છોટાઉદેપુર જિલ્લાના સભાસદો પણ રાખી રહ્યા છે। અને તદુપરાંત જે મંડળીઓ બંધ થઈ છે, મંડળીઓ ચાલુ થાય અને એ મંડળીઓ ચાલુ થયા બાદ એમની જે સભાસદોને રાજકીય કિન્નાખોરીથી જે મંડળીઓ બંધ થઈ છે, તો એ સભાસદોને તકલીફ ના પડે, તો એમના માટે તાત્કાલિક એ મંડળી ચાલુ થાય। ડેવલપમેન્ટ કમિટીમાં ના 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 એવું નથી। રાજ્ય સરકારે કોઈ સૂચના આપી છે? ના 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 ના।